વાલા વૈષ્ણવો, સૌ પ્રથમ ગોલોકધામની એક લીલાનો પ્રસંગ લઈએ. લલિતાજી માન છોડાવવામાં પરમ ચતુર છે. શ્રી સ્વામિનીજીની અંતરંગ સખી લલિતાજી છે અને શ્રી ઠાકોરજીના અંતરંગ સખી શ્રી ચંદ્રાવલીજી છે. એક સમયે પ્યારીજીએ માન કર્યું, ગાઢું માન કર્યું અને મનમાં વિચાર્યું કે આ વખતે તો લલિતાજીની સામે પણ નથી જોવું. જો એની સામે જોઉં ને તો એમની આંખોમાં મને શ્રી ઠાકોરજીના દર્શન થાય અને મારું માન છૂટી જાય. રાત્રિના 3 વાગ્યા છતાં પણ શ્રી સ્વામિનીજીનું માન છૂટ્યું ન હતું. લલિતાજી ખૂબ સમજાવે પણ પ્યારીજો માનતા નથી. પ્યારીજીની દ્રષ્ટિ નીચે છે. પ્યારીજી મુખ ઊંચું કરી જોતા નથી. એક લોટીજી બિરાજતા હતા. તેમાં લલિતાજીએ પોતાની આંગળી બોળી અને 3 લકીર કરી, એટલે કે 3 લીટી કરી. જલની 3 લીટી ખેંચી એ જોતા જ પ્યારીજીનું માન છૂટી ગયું અને પ્રભુ પાસે દોડતા દોડતા સામેથી પધાર્યા. 3 લીટીમાં એવી તો શું વાત હતી? લલિતાજીએ 3 આંગળી જલની કરી હતી. તેમાં એમ સંકેત કર્યો હતો કે રાત્રિના 3 પ્રહર વીતી ગયા છે, હવે એક જ પ્રહર બાકી રહ્યો છે, માટે હવે આપ પધારો. લલિતાજી પર પ્રસન્ન થઈને પ્યારીજુએ કહ્યું કે લલિતા, હું તારી નિકુંજમાં પ્રભુને મોકલીશ, માટે લલિતાજી બધી તૈયારી કરે છે. પ્યારીજુએ શ્રી ઠાકોરજીને કહ્યું કે આપ લલિતાજી પાસે પધારીને તેના સઘળા મનોરથ પૂર્ણ કરો. રસ્તામાં શ્રી ચંદ્રાવલીજી સામા મળ્યા. ચંદ્રાવલીજીએ વિનંતી કરી કે મારા ઘરે પધારો, મારી કુંજમાં પધારો, અને પ્રભુ ત્યાં પધાર્યા. 6 મહિના વીતી ગયા. લલિતાજી વિરહમાં સાવ શ્યામ અને કૃશ થઈ ગયા. સ્વામિનીજીને થયું કે લલિતાજીએ એવા તો શું લાડ લડાવ્યા હશે કે 6 મહિના પસાર થઈ ગયા. એટલે સ્વામિનીજીએ એક સખીને જોવા માટે મોકલી. સખીએ પાછી આવીને કહ્યું કે ત્યાં તો શ્રી ઠાકોરજી બિરાજતા નથી અને લલિતાજી તો વિરહમાં સાવ કથળી ગયા છે. સ્વામિનીજીને ધ્રાસકો પડ્યો. પછી આપે કહ્યું કે શ્રી ઠાકોરજી ક્યાં બિરાજે છે તે તું જોઈને આવ. ત્યારે સખીએ કહ્યું કે હું માર્ગમાં આવતી હતી, ત્યાં માર્ગમાં જોયું તો પ્રભુ ચંદ્રાવલીજીની કુંજમાં બિરાજતા હતા. સ્વામિનીજીએ ચંદ્રાવલીજીને શ્રાપ આપ્યો કે લલિતાજીને જેટલો વિરહ, એટલે કે 6 માસનો વિરહ થયો તેટલો વિરહ ચંદ્રાવલીજીને થજો. ચંદ્રાવલીજી તરત જ પોતાની કુંજમાં વિચલિત થયા. તરત જ ચંદ્રાવલીજીએ ઠાકોરજીને કહ્યું કે સ્વામિનીજીએ મને શ્રાપ આપ્યો છે. તરત જ બંને સ્વામિનીજીની કુંજમાં પધાર્યા. ચંદ્રાવલીજીએ કહ્યું, મને તો ખબર જ ન હતી કે ઠાકોરજી લલિતાજીને ત્યાં પધારતા હતા અને ઠાકોરજીને અહીં આનંદ આવતો હતો તો હું થોડી અહીંથી પધારી જાવ એમ કહેવાની હોય. લલિતાજી પણ ખૂબ ગુસ્સે થયા. ત્યારે ચંદ્રાવલીજીએ કહ્યું કે તમે શ્રી ઠાકોરજીના સુખમાં સુખ ન જોયું અને પોતાનું દુઃખ સ્વામિનીજીને જતાવ્યું, માટે ભૂત થઈ જાય. તેનો અર્થ ભૂતલ પર. અને ચંદ્રાવલીજીને પણ 6 મહિનાનો વિરહનો શ્રાપ તો હતો, એટલે એ પણ ભૂતલ પર પ્રકટ્યા. આમ કૃષ્ણદાસ અધિકારી પ્રેત થયા. તેનો તેને કઈ ભય ન હતો, કારણ કે શ્રીજી બાવા તો રોજ વાત કરવા પધારે પણ પ્રેતીઓની છોડાવે નહીં. પછી શ્રી ગુસાઈજી જે ચંદ્રાવલીજી સ્વરૂપ છે તે પોતે ત્યાં પધાર્યા અને વેદ મંત્ર ભણીને જલ છાંટ્યું. ત્યારે કૃષ્ણદાસની પ્રેતીઓની છૂટી. એટલે આ લીલાલોકનો એક પ્રસંગ લીધો છે. અને એક પદમાં પણ એવું આવે છે કે હું તો ગેંદ ભઈ રહી. એટલે જ્યારે એક વખત શ્રી સ્વામિનીજી કંઈક સામગ્રી કરવા પધાર્યા હતા, ત્યારે શ્રી ઠાકોરજી ધ્યાનમાં, એટલે તે શ્રી રાધાજીનું ધ્યાન કરી રહ્યા હતા અને એમના હૃદય પ્રદેશમાં પણ શ્રી રાધાજીનું સ્વરૂપ ની ઝાંખી થઈ રહી હતી. ત્યાં શ્રી રાધાજી પધાર્યા તો દૂરથી એમને એવું લાગ્યું કે કોક બીજી ગોપી ત્યાં બિરાજે છે. એટલે સ્વામિનીજીએ માન કર્યું અને તેમાં પણ કઈ ઠાકોરજીનો તો કઈ વાક હતો પણ નહીં. અને પછી લલિતાજી પધાર્યા. લલિતાજીએ સ્વામિનીજીને પૂછ્યું કે શું થયું? એટલે સ્વામિનીજીએ કહ્યું કે ત્યાં તો કોક બીજી ગોપી બિરાજે છે. એટલે શ્રી લલિતાજી ફરી ઠાકોરજી પાસે પધાર્યા. પછી ઠાકોરજીએ કહ્યું કે અહીં તો કોઈ પણ આવ્યું નથી અને મેં પણ
મારો પણ આમાં કઈ જ વાક નથી, એટલે હું મનાવીશ નહીં શ્રી સ્વામિનીજીને. આ એક બાજુ શ્રી સ્વામિનીજી કહે છે કે હું પણ નહીં મનાવું. એવી રીતે થોડીક વારમાં લલિતાજી ઠાકોરજીને સમજાવવા પધારે છે અને થોડીક વારમાં શ્રી સ્વામિનીજીને સમજાવવા પધારે છે. એટલે એવું એક પદ છે, મને આવડતું નથી, પણ એમાં હો તો ગેંદ ભૈરી એવું કંઈક છે. એટલે આવું લલિતાજીનું સ્વરૂપ છે. અને એક પદમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ લલિતાજીના સ્વરૂપને સમજાવ્યું છે. તો તે સમજીએ અને પછી આગળ સત્સંગ વધારીએ. એટલે લલિતાજીની મુખ્ય સેવા શું છે અને મુખ્ય ભાવ એમને શ્રી સ્વામિનીજીમાં છે. એટલે ઠાકોરજી અને સ્વામિનીજી બંનેની સેવા કરે છે, પરંતુ વધારે ભાવ એમને શ્રી સ્વામિનીજીમાં છે. તો ચાલો એ સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીએ. વાલા વૈષ્ણવો, એક વખત યમુનાજીના તટ પર કમલોની સુગંધથી સુગંધિત મંદ મંદ શીતલ પવન વાઈ રહ્યો હતો. ત્યારે રમ્ય વૃંદારણ્યમાં રાધાજી આનંદ કરતા પોતાની સખીઓ સાથે પધાર્યા. ત્યારે સેંકડો સખીઓથી ઘેરાયેલા રાધાજીને ભગવાને જોયા. હે સખી, ભગવાનના શ્રીમુખના સૌંદર્યના અગાધ રસસાગરમાં રાધાજીનું મન અને નયન ડૂબી ગઈ. ચિરકાલથી જેને જોવા ઈચ્છતા હતા તે મૃગનયની પર શ્રી હરિની નજર પડી. શ્રી હરિ કહેતા, શ્રી ઠાકોરજી, રાધાજી પણ અનિમેષ નજરે શ્રી હરિના દર્શન કરી રહ્યા હતા. હે પ્રિય સખી, રાધાજીની નજર જ્યારે શ્રી હરિની નજર સામે મળી ત્યારે એમના હૃદયમાં પ્રેમનો એવો ભાવ પ્રગટ્યો કે તેઓ સ્તબ્ધ થઈ ગયા. શ્રી અંગ પર શ્રમચલ બિંદુ દેખાવા લાગ્યા. રોમ રોમ પુલકિત થઈ ગયા. પ્રથમ પ્રણય દશાથી વિવશ થઈ ગયા. રાધાજીનું હૃદય પૂર્ણ પ્રેમથી છલકાઈ ગયું. જ્યાં જરાય ખાલી જગ્યા ન રહી. પ્રિયના કટાક્ષ સ્વરૂપ કામદેવના બાણોના સમૂહે એના હૃદયમાં પ્રવેશ કર્યો. કામદેવના બાણો પણ પુષ્પ હતા અને સુનયનીનું હૃદય પણ પુષ્પ હતું. એટલે બંને એક જ જાતિના. આથી એને જે પીડા થઈ તેનું વર્ણન થઈ શકે એમ નથી. હે પ્રિય સખી, રાધાજી ચિરકાલથી શ્રી હરિમાં આસક્ત હતા. એટલે વિરહથી એમનું શ્રીઅંગ કૃશ થઈ ગયું હતું. તે અધીરા થઈ ગયા હતા. તેથી એ પ્રણયના ભાવથી વિવશ થઈ ગયા. જ્યાં ભમરાઓ ગુંજી રહ્યા હતા અને મંદ મંદ પવન વાઈ રહ્યો હતો, એવી કોઈ કુંજમાં પોતાની સખી લલિતાજીની સાથે ગયા. અત્યંત દીન બનેલા રાધાજીએ લલિતાજીને કહ્યું. રાધાજી પોતાની સખી લલિતાજીને પોતાના મનોભાવનું વર્ણન કરે છે. હે સખી, હું તને શું કહું? કોમલ પવનને સેવતા શ્રી હરિ યુવતીઓ સાથે વિહાર કરી રહ્યા છે. એવા જ અત્યારે મારા મનમાં રમી રહ્યા છે. પ્રભુના રચિર હાસ્યયુક્ત શ્રીમુખ કમલ પર મારી નજર એવી ચોંટી ગઈ છે કે એમના કોટી કંદર્પને શરમાવે એવા મનોહર અન્ય અંગાનોએ જોઈ પણ શકતી નથી. એટલે કે મારી નજર આપના શ્રી મુખ તરફથી ખસતી જ નથી. એવું આપનું લાવણ્ય છે. રાધાજી કહે છે, હે સખી, મને લાગે છે કે સ્વયં કામદેવ જ મારા હૃદયમાં પ્રકટ થયા છે અને પોતાના નયન કુસુમ બાણોથી મને પીડી રહ્યા છે. નિકુંજમાં પરસ્પર વાતો કરતી સખી કહે છે કે અધીરી રાધાજીના આવા વચનો શુભકારી હોય છે. રાધાજી પોતાની સખી લલિતાજીને કહે છે, ગોકુલના સ્વામીના વદન કમલના દર્શન મેં એક જ વાર દૂરથી કર્યા છે. તું ગમે તેમ કરી ફરી મને તેમના દર્શન કરાવ. સખી કહે, તમને શું આપું? દુનિયાની ઉત્તમોત્તમ વસ્તુ માંગે તો તે પણ આપીશ. પછી પોતાની વિવશતા બતાવે છે, પણ અફસોસ, તને શું આપું? મારું તો બધું મધુરાક્ષસના દુશ્મન શ્રી હરિએ એક દ્રષ્ટિ માત્રથી હરી લીધું છે. આ રીતે સંકેત વાણી શ્રી રાધાજીની સંદિગ્ધ વાણી ચતુર લલિતાજી સમજી ગયા. એટલે પ્રભુ જ્યાં વ્રજયુવતીઓ સાથે વિહાર કરતા હતા ત્યાં નજીક રાધાજીને લઈ ગયા અને ઝાડની ઓથે છુપાઈને શ્રી હરિની લીલાનું દર્શન કરાવતા કહેવા લાગ્યા,
વાલા વૈષ્ણવો, હવે જે વર્ણન આવે છે તે આપણે અષ્ટપદી વસંતના દિવસોમાં બોલીએ છીએ. તેનું વર્ણન છે: વ્રજ યુવતી શતસંગે હરિરિહા, વ્રજ યુવતી શતસંગે. એટલે એ અષ્ટપદીમાં જે ભાવ દર્શાવ્યો છે તેનું અહીં વર્ણન કર્યું છે. વાલા વૈષ્ણવો, એ આપણે વસંતના દિવસોમાં લીધું છે. એટલે શ્રી રાધાજી અને શ્રી ઠાકોરજીના પ્રથમ મિલનનું વર્ણન શ્રી સુરદાસજી કરી રહ્યા છે. તો આપણે તેમના ભાવોને સમજીએ, કારણ કે સુરદાસજીને જેવી લીલાનો અનુભવ થતા એવા જ પદો તે લખતા હતા. તો શ્રી ઠાકોરજી અને શ્રી રાધાજીના પ્રથમ મિલનને સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હમણાં જ આ સેકન્ડે વિચાર આવ્યો કે કદાચ આપ છેડ સુધી ન સાંભળો તો આ લલિતા સખીના સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ ભાવ સમજવા સુધી આપ ન પહોંચો અને તે રહી જાય. એટલે પહેલા ભૂતલ પર લલિતાજી ના આ સ્વરૂપને થોડુંક જાણી લઈએ અને ત્યારબાદ સુરદાસજી જે પ્રથમ મિલનનું ભાવ દર્શન સમજાવ્યું છે તે લઈએ. કારણ કે આપણે વાર્તા સુંદર રીતે સમજવાના છીએ, પરંતુ તેમાં લલિતાજીથી પ્રકટ્યા છે એ જે ભાવ છે એ પહેલા હું આપને કહી દઉં. એટલે છેડ સુધી કોઈ ન સાંભળે તો મને મનમાં અફસોસ ન રહી જાય કે જેના માટે આ કર્યું તે તો રહી ગયું. એટલે વાલા વૈષ્ણવો, શ્રી લલિતાજી ભૂતલ પર શ્રી દામોદરદાસ હરસાણીજી સ્વરૂપે પ્રકટ્યા છે. એ લલિતાજીનું નિર્ગુણ સ્વરૂપ છે અને એ સ્વરૂપને શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ એક પદ દ્વારા સમજાવ્યું છે. તો ચાલો પહેલા લલિતાજીના નિર્ગુણ સ્વરૂપને સમજીએ. એટલે અહીં કહે છે કે दामोदरदास को अलौकिक स्वरूप है, सो ललिता जी को प्राकट्य है. वहाँ शीघ्री रहस्य लीला में श्री स्वामिनी जी की आज्ञाकारी, जैसे ललिता जी तैसे ही यहाँ श्री आचार्य जी की आज्ञाकारिणी ललिता रूप दामोदरदास है, जो जन्म ही ते बाल ब्रह्मचारी सखी रूप गृहस्थाश्रम को जानत नहीं. सो ललिता जी को भाव यह कीर्तन में जाननो. हसी हसी दूध पीवत नाथ, मधुर कोमल वचन कही कही प्राण प्यारी साथ. कनक कटोरा भरियो अमृत दियो ललिता हाथ, लाडली अचवाय पहले पाछे आप अघात. चिंता मणि चित बसियो सजनी, निरखी पिय मुस्कात. श्यामा श्याम की नवल छवि पर रसिक बल बल जात. या को भाव यह है, जो दो स्वरूप रत्न खचित सजिया पर बिराजे हैं. तहाँ श्री ललिता जी कनक कटोरा में दूध होटी के मिश्री सुगंधारी के ले आई हैं. तब ललिता जी ने विचार कियो, जो दो स्वरूप बिराजे हैं, ताते पहले मैं श्री स्वामिनी जी के हाथ में दूंगी तो श्री ठाकुर जी को पान कराए के पान करेगी. तहाँ मनोरथ सिद्ध न होएगो, ताते श्री ठाकुर जी के हाथ में दूंगी तब पहले पान श्री स्वामिनी जी करेगी. ताते दूध को कटोरा श्री ठाकुर जी के हाथ में दियो, तब लाडली अचवाय पहले पाछे आप अघात. कहे ते उनके हाथों से वे आरोगे, उनके हाथों से चिंतामणि रूप श्री ठाकुर जी श्री स्वामिनी जी के हृदय में वे आरोगे. ताते श्री स्वामिनी जी के पान किए ते श्री ठाकुर जी तृप्त होते हैं. यह प्रकार ललिता जी को प्रीति चातुर्य देखी के श्री ठाकुर जी मुस्काए. यह नवल छवि दूध पान करवे के समय की शोभा ऊपर श्री हरिराय जी बलि जात है. यह प्रकार को भाव दामोदर दास को श्री आचार्य जी महान प्रभु में है. ताते न्यारी श्री ठाकुर जी की सेवा नहीं पधराए. श्री आचार्य जी महाप्रभु जी ठाकुर है, यह मानसी सापरमता मानसिक सेवा के अधिकारी है, लीला रस में मग्न है. એટલે શ્રી લલિતાજીનું નિર્ગુણ સ્વરૂપ એ શ્રી દામોદરદાસ હરસાણીજી છે, જેને ઠાકોરજીની અલગ સેવા નથી પધરાવી. હંમેશા શ્રી મહાપ્રભુજી સાથે જ રહે છે, કારણ કે શ્રી મહાપ્રભુજી એ ગોલકધામમાં શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. વાલા વૈષ્ણવો, હવે તેવી જ રીતે ગુસાઈજીના 252 વૈષ્ણવોમાં પણ લલિતાજીના સ્વરૂપનું વર્ણન છે, એટલે સાત્વિક, રાજસ અને તામસ ભાવનું.
તેના માટે અહીં કહ્યું છે. શ્રી નાગજી ભટ્ટ પહેલી વાર્તા છે 252 વૈષ્ણવ વાર્તા, પહેલી નાગજી ભટ્ટ કી વાર્તા. એમાં નાગજી ભટ્ટના અલૌકિક સ્વરૂપને દર્શાવ્યું છે તે જોઈએ તો नागजी भट्ट को अलौकिक स्वरूप है, सो पद्मावती को प्राकट्य है. ये ललिता जी ते प्रकटी है. ध्यान आपजो, ललिता जी थी प्रकट्या छे नागजी भट्ट. सो उनके तामस भाव को स्वरूप है. એટલે આપણે નિર્ગુણ ભાવ જોયું દામોદરદાસ હરસાણીજી, તામસ ભાવ રૂપ છે નાગજી ભટ્ટ. એટલે વાલા વૈષ્ણવો, તામસ ભાવ એટલે એક પ્રકારની અજ્ઞાનતા, એક પ્રકારનો દ્રઢ કે બસ મારે આ જોઈએ એટલે જોઈએ, હું આમ કરું એટલે આમ જ, એમ એવી દ્રઢતા, એ પણ એનો એક અર્થ કરવામાં આવે છે, તે આપણે જોઈએ. सो ललिता पद्मावती स्वरूप सो श्री चंद्रावली जी की सेवा में सदा तत्पर रहत है. सो याते जो ललिता जी को प्राकट्य श्री चंद्रावली जी ते है, ताते ललिता श्री स्वामिनी जी और श्री चंद्रावली जी दो उनकी आज्ञाकारिणी सखी है, दो उनकी सेवा में सदा तत्पर रहत है. क्यों? जो ये दो मुख्य श्री स्वामिनी है. श्री स्वामिनी जो आलम्बन भाव रूप है और चंद्रावली जो उद्दीपन भाव रूप है. सो यह प्रकार दोनों स्वामिनी ठाकुर के दोनों ओर विराजती है. सो जहाँ दो स्वामिनी होय तहाँ यह भाव जाननो. सो श्री स्वामिनी जी सदा श्री ठाकुर जी के वाम भाग में विराजती है और श्री चंद्रावली जी श्री ठाकुर जी के सदा दक्षिण भाग और विराजती है. याते ये दो मुख्य स्वामिनी है, उनमें को भेद नहीं. सो पद्मावती श्री चंद्रावली जी की अंतरंग सखी है. सो यहाँ लीला में श्री चंद्रावली जी को सुंदर सामग्री अंगीकार करावती है. तैसे ही यहाँ नागजी भट्ट श्री गुसाई जी को उत्तम सामग्री अंगीकार करावे में सदा तत्पर रहते है. सो बात आंबान के प्रसंगन में प्रसिद्ध है. आंबा आरोग આવ્યા તે આપણે જોયું હતું અરે શ્રીનાથજી બોલવામાં. और चीर के प्रसंग में हो है. या प्रकार नागजी भट्ट श्री गुसाई जी के स्वरूप में सदा मगन रहत है, ताते न्यारी श्री ठाकुर जी की सेवा नहीं पधराई. श्री गुसाई जी पूर्ण पुरुषोत्तम है, यह मानसी सा परामता मानसी सेवा के अधिकारी है. सो लीला रस में सदा मग्न रहत है. એટલે નાગજી ભટ્ટે પણ ન્યારી સેવા નથી પધરાવી, કારણ કે શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે, એટલે એમની સેવામાં જ સદા તત્પર રહે છે. એક પ્રસંગ હજી છે જળકમળ અને સોનાના કમળનો. એટલે નાગજી ભટ્ટની વાર્તા આપણે લલિતાજીને કેન્દ્રમાં રાખીને જોઈએ તો સમજાય કે અહીં કેવી સુંદર રીતે ભાવ દર્શાવ્યો છે. પછી હવે વાત કરીએ કૃષ્ણ ભટ્ટની. એટલે 252 વૈષ્ણવ વાર્તા બીજી કૃષ્ણ ભટ્ટની વાર્તા. એક કૃષ્ણ ભક્ત પણ લલિતાજીના જ પ્રાકટ્ય છે, એમના જ ભાવરૂપ છે. ક્યાં ભાવરૂપ છે તે જોઈએ તો सो कृष्ण भट्ट सात्विक भक्त है. लीला में इनको नाम रस विलासिनी है. ये ललिता जी ते प्रकटी है. ध्यान आपजो, ये ललिता जी ते प्रकटी है, ताते इनके भाव रूप है. सो रस विलासिनी श्री चंद्रावली जी की अंतरंग सखी है, ताते श्री चंद्रावली जी अपनी रहस्य एकांत वार्ता इनते कहती है. तारस को ये विलास करती है और निज सखी सहचर इनको हूँ वा को अनुभव करावती है. या प्रकार ये रस को प्रकाश हो करती है. એટલે વાલા વૈષ્ણવો, જેવી રીતે શ્રી મહાપ્રભુજી દામોદરદાસ હરસાણીજી સાથે ભગવદ વાર્તા કરતા, એમ કહેતા કે બડી બેર ભઈ ભગવદ વાર્તા નાહી કીની. એટલે કે શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજી સ્વરૂપે અને દામોદરદાસ હરસાણીજી લલિતા સખી સ્વરૂપે. તેવી રીતે અહીં શ્રી ગુસાઈજી પણ કૃષ્ણ ભટ્ટ સાથે રહસ્ય વાર્તા કરે છે અને એ રહસ્ય વાર્તાઓનો વિલાસ કૃષ્ણ ભટ્ટજી કરે છે. એ પણ આપણે એમની વાર્તામાં જોઈએ છીએ કે ગુસાઈજી કઈક કોઈ બે વૈષ્ણવોને સમજાવે છે કઈક શ્લોક, તો સમજાતો નથી સુબોધિનીજીનો, અને કૃષ્ણ ભટ્ટ સમજાવે છે તો સમજાઈ જાય છે, કારણ કે કૃષ્ણ ભટ્ટે ગુસાઈજીને કેન્દ્રમાં રાખીને એ પ્રસંગ કર્યો હતો. એટલે આપણે જેવું આ નામ હોય એવા ગુણ પ્રકટ થાય છે એ જોઈ શકીએ છીએ. એટલે અહીં કહે છે કે ચંદ્રાવલીજી આપુની રહસ્ય એકાંત વાર્તા ઇનતે કહેતી. એટલે અહીં ગુસાઈજી કૃષ્ણ ભટ્ટને એકાંત વાર્તા કરતા, તેવી જ રીતે દામોદરદાસ હરસાણીજીને શ્રી મહાપ્રભુજી વાર્તા કરતા. એટલે આ
આ કૃષ્ણ ભટ્ટ છે એ સાત્વિક ભાવ રૂપ હશે, કારણ કે ત્રીજી વાર્તા છે ચાચા હરિવંશજીની, એ રાજસ ભાવ રૂપ છે. એટલે આ કૃષ્ણ ભટ્ટ સાત્વિક ભાવ રૂપ હશે. આપણે આખી વાર્તા પાછળ લઈશું, તેમાં જે મેન પોઈન્ટ હોય તે રીતે તેમાં જોઈશું. હવે ત્રીજી વાર્તા છે 252 વૈષ્ણવ વાર્તા, ત્રીજી चाचा हरिवंश जी ની वार्ता. એ राजस भक्त છે. लीला में इनको नाम चंद्रकला है. सो चंद्रकला ललिता जी ते प्रकटी है. ध्यान आपजो, ત્રણે ત્રણ લલિતા જી થી પ્રકટ્યા છે. સાત્વિક, રાજસ અને તામસ ભાવરૂપ. નાગજી ભટ્ટ તામસ ભાવરૂપ છે, કૃષ્ણ ભટ્ટ સાત્વિક ભાવરૂપ છે, અને ચાચા હરિવંશજી અહીં કહ્યું છે તેમ રાજસ ભાવરૂપ છે. અહીં કહે છે કે सो चंद्रकला ललिता जी ते प्रकटी है, ताते इनके भाव रूप है. इन पर श्री चंद्रावली जी की बहुत प्रीति है. काहे ते ये अंतरंग सखी है, दूती कार्य में बहुत प्रवीण है. चंद्र की कला जैसो इनको प्रकाश है. ताते इनको देखी के सब भक्त और ठाकुर आप हु मोहित होते हैं. सो चंद्रकला श्री ठाकुर जी और भक्तन को मिलाप करावती है. रति को बढ़ावती है. सो ये रतिपथ को विस्तार करनहारी है. ताते यहाँ हूँ चाचा हरिवंश जी द्वारा मार्ग को विस्तार भयो है. सो क्यों जानिए जो चाचा हरिवंश जी की विनती. सो श्री गुसाई जी आप श्रृंगार रस मंडन आदि मार्ग के प्रकाश के ग्रंथ किए और चाचा हरिवंश जी की आचार क्रिया देखी के बहुत से देवी जीव मोहित हुए के सरनी आए. सो इनको ऐसो प्रभाव है जो ये मार्ग वे निकसते तहा के अनेक जीव सरनी आवते. એટલે આ રીતે 84-252 વૈષ્ણવોમાં આપણે લલિતાજીના ભાવને સમજી શકીએ છીએ. વાલા વૈષ્ણવો, આપણે અલગથી આ ચારેય વાર્તાઓ સાથે લઈને સત્સંગ વિસ્તારથી કરીશું લલિતાજીને કેન્દ્રમાં રાખીને. પરંતુ અત્યારે અહીં જે અષ્ટપદીની વાત કરી છે તે હું પાછળ એડ કરું છું, કારણ કે તેમાં લલિતા સખીનો ખૂબ જ સુંદર ભાવ દર્શાવેલો છે. અને આપણે આ વાર્તાઓ અલગથી લઈશું કે જેના કારણે બધાને પ્રાપ્ત થઈ શકે. ખબર નહીં સાથે કરવું હતું, પરંતુ હવે એમ થાય છે કે આપણે ઊંડાણપૂર્વક સમજીએ અને બધા સુધી પહોંચે, એટલે આપણે એ અલગથી લઈશું. બને તો આજે જ લેવાનો પ્રયાસ કરીશ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી સુરદાસજી શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના પ્રથમ મિલનનું વર્ણન કરી રહ્યા છે. ખેલત હરિ નિકસે વ્રજ ખોરી, કટી કચ્છની પીતાંબર બાંધે, હાથ લીએ ભૌરા ચકડોરી, મોર મુકુટ કુંડલ શ્રવણની બર, બસન દમક દામિની છબી છોરી. गए श्याम रबी तनिया के तट, अंग लसती चंदन की खोरी. ओज कही देखी तह राधा, नैन विशाल भाल दिए रोरी. नील बसन फरिया कटी पहिरे, बेनी पीठी रूलती जकजोरी. संग लरी की चलित आवती, दिन धोरी अति छबि तन गोरी. सूर श्याम देखत हीरी जे, नैन नैन मिली परी ठगोरी. बूझत श्याम कौन तू गौरी, कहाँ रहती काकी है बेटी, देखी नहीं कहूँ व्रज खोरी. सुनत रहती श्रवणन नंद ढोटा, फकरत फिरत माखन दधी चोरी. तुम्हारो कहा चोरी हम लई है, लेखन चलो संग मिली झोरी. सूरदास प्रभु रसिक शिरोमणि, बातनी भूरई राधिका भोरी. प्रथम स्नेह दुहुनी मन जान्यो, नैन नैन किन्हीं सब बातें, गुप्त प्रीति प्रगटान्यो. खेलन कबहु हमारे आवहु, नंद सदन व्रज गाऊं. द्वारे आई तेरी मोहिली जो, कान हमारो नाऊ. जो कहिए घर दूरी तुम्हारो, बोलत सुनिए तेरी. तुम ही सोह वृषभान बाबा की, प्रात सांझ इक फेरी. सुधी निपट देखियत तुमको, ताते करियत साथ. सूर श्याम नागर उत नागरी, राधा दो मिली गात.
गई वृषभानु सुता अपने घर, संग सखी सो कहती चली यह, लको जे है इनके डर। बड़ी बेर भई जमुना आए, खींचती वे है मैया, वचन कहती मुख हृदय प्रेम, दुखन मन हरि लियो कन्हैया। माता कहती कहाँ है प्यारी, कहाँ अबेर लगाई, सूरदास तब कहती राधिका, खरिक देखी हूँ आई। नंद गए खरिक ही हरि लीन है, देखी तहाँ राधिका ठाडी, बोली लिए तिहि चिन्हे, मोहर कहियो खेलो तुम दो, दुरी कहू जिनी जय हो। गनती करत ग्वाल गई अनकी, मोहि नियरे तुम रही हो, सुनी बेटी वृषभानु मोहर की, कान ही ले खिलाई। सूर श्याम को देखे रही हो, मारे जनी को गाई। नंद बाबा की बात सुनो, हरि मोहि छांडी, जो कहूँ चाहूगे ल्याऊंगी तुमको धरी। भली भई तुम्हें सौंपी गए, मोहि जान न दे हो तुमको, बाह तुम्हारी ने कनु छांडो, मोहर खिजी है हमको। मेरी बाह छांडी दे राधा, करत ऊपर फट बाते, सूर श्याम नागरी सो, करत प्रेम की गाते। खेलन के मिश कुंवरी राधिका, नंद महरी के आई हो, सकुच सहित श्रीनाथ जी। सुनत श्याम कोकिल समबानी, निकसे अति अतुराई हो। माता सो कछु करत कलह है, री सडारी बिसराई हो, मैयारी तू इनको चिन्हती, बारंबार बताई हो। जमुना तीर काली में भूलियो, बाह पकड़ी ले आई हो, आवती हाँ तो ही सकुचती है, मैं देसोह बुलाई हो। सूर श्याम ऐसे गुण आगर, नागरी बहुत रिजाई हो। नाम कहा तेरो री प्यारी, बेटी कौन मर की है तू, को तेरी महतारी। धन्य को खजही राख्यो, धनी धरी जिही अवतारी। धन्य पिता माता तेरे, छवि निरखती हरि महतारी। मैं बेटी वृषभानु मोहर की, मैया तुमको जानती, जमुना तट बहु बार मिलन भय, तुम नाही न पहचानती। श्रीनाथ जी। ऐसी कहिवा को मैं जानती, वह तो बड़ी छिनारी, मोहर बड़ो लंगर, सब दिन को हंसती देती मुख गारी। राधा बोल उठी बाबा, कछु तुम सो ठीडी किन्हो, ऐसे समर्थ कब मैं देखे, हंसी प्यारी ही उरलीन ही। महरी कुंवरी सो यह भारती, आओ करो तेरी चोटी। सूरदास हर्षित नंदरानी, कहती महरी हम झोटी। जशुमती राधा कुंवरी सवारती, बड़े बारसी मंत सी सके, प्रेम सहित निरुवारती। ओ श्रीनाथ जी। मांग पारी बेनी जो सवारती, गोथी सुंदर भांति, गोरे भाल बिंदु बदन मनु, इंदु प्रात रवि कांति। सारी चीरी नई फरियाले, अपने हाथ बनाई, अंचल सो मुख पोंछी, अंग सब आपो हिले पहराई। तिल चावरी बतासे मेवा, दियो कुंवरी की गोद, सूर श्याम राधा तनु चितवत, जशुमती मन मन मोद। बुझती जननी कहाँ होती प्यारी, किन तेरे भाल तिलक रचिकीनी, किही कच गुंदी मांग सिर पारी। खेलती रही नंद के आंगन, जशुमती कही कुंवरी हाँ आरी। मेरो नाव बुझी बाबा को, तेरो बुझी दई हंसी गारी। पूछती जननी कहाँ होती प्यारी, किन तेरे भाल तिलक रुचि कीनी, किही कच गूंदी मांग सिर पारी। खेलती रही नंद के आंगन, जशुमती कही कुंवरी हो आरी। मेरी नाव बुझी बाबा को, तेरो बुझी दई हंसी गारी। तिल चावरी गोद करी दीनी,
હરિયાદઈ ફારી નવસારી મોતન ચિત્તે ચિત્તે ઢોટા તન કछु સબિતા સોગોદ પસારી यह सोनी के वृषभान मुदित चित हंसी हंसी बूझत बात दुलारी सुर सुनत रस सिंधु बढ़ियो अति दंपति एके बात विचारी। આ રીતે સુરદાસીએ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના પ્રથમ મિલનનું વર્ણન કર્યું છે। બોલો શ્રી વલ્લભા। શ્રી ગુસાઈજી રચિત વસંત અષ્ટપદી વ્રજ યુવતી શતસંગે। વ્રજ યુવતી શતસંગે હરિરિહા વ્રજ યુવતી શતસંગે વિલસતી કરીણી ગણવૃત વારણા વરઈ વરતી પતિમાના પંગે વ્રજ યુવતી શતસંગે। હે રાધે, જો અહીં હરિવર કામદેવનું માન મર્દન કરે એવી સૌંદર્યયુક્ત સેંકડો વ્રજનારીઓ યુવતીઓ સાથે ક્રીડા કરી રહ્યા છે, જાણે કોઈ મદનમત હસ્તિનીઓથી વીંટળાઈને વિહાર કરી રહ્યો હોય ને એવા લાગે છે। વિભ્રમ સંભ્રમ લોલ વિલોચન સુચિત સંચિત ભાવમ કાપી દ્રગંચલ કુવલયની કરે રંચિત તમ કલરાવમ હરિરિહ વ્રજ યુવતી શતસંગે। પ્રભુ ઉત્સાહપૂર્વક યુવતી યુથમાં ઘૂમે છે, ચંચલ નયનો વડે મનના ભાવોને સૂચવી રહ્યા છે, મીઠો કલરવ કરી રહ્યા છે, મધુર વચનો ઉચ્ચારે છે। આવા પ્રાણનાથને કોઈ ગોપી નેત્ર કટાક્ષપૂર્વક નિરખી રહી છે, જાણે નિજ નયન કમલો વડે પ્રભુનું પૂજન ન કરતી હોય। સ્મિત રુચિ રુચિ રતરાનન કમલ મુદીક્ષ્ય હરે રતિ કંદમ ચુંબતી કાપી નિતંબવતી કરતલા ધૃત ચિબુક મમ મંદમ હરિરિહ વ્રજ યુવતી શતસંગે। કોઈક નિતંબવતી ગોપી રતિરસનાય સારરૂપ હરિવરનું વદન કમલ કે જે મંદ હાસ્યને લીધે અધિક મનોહર લાગે છે તેને ધારી ધારીને નિરખે છે અને પછી પ્રિયતમની હડપચી ઉચ્ચ સ્વર કરતી એ શ્રીમુખને ચૂમે છે। ઉદ્ભટ ભાવ વિભાવિત ચાપલ મોહન નિધુવન શાલી રમયતિ કામ પિપિન ગન સ્થાના વિલુલિત નવવન માલી હરિરિહ વ્રજ યુવતી શતસંગે। રસભાવમાં મસ્ત બનેલા એ ચપલ મનમોહન કોઈ સખીને નમાવીને નિજ અંગ ડોલાવતા જ્યારે તેને રમણ કરાવે છે ત્યારે પ્રભુની વનમાલા એના ઘનસ્તન ઉપર ઝૂલી રહી છે। નિજ પરિરંભ કૃતેનું દ્રુતા મભિવીક્ષ્ય હરિમ સવિલાસમ કામપી કાપી બદા બલાદ કરો તગ્રે કુતુકેન સહાસમ હરિરિહ વ્રજ યુવતી શતસંગે। પ્રિયતમ વિલાસ કરતા કરતા
પોતાને આલિંગન કરવા સત્વર આવી રહ્યા છે એવું જોઈને કોઈ કૌતુકી સ્વભાવવાળી ગોપીએ હસતા હસતા કોઈ બીજી સખીને જ ઠેલીને આગળ કરી દીધી. એક પ્રકારનો રસભર્યો વિનોદ. કામપી નિવિબંધ વિમોકસ સંભ્રમ લજ્જિત નયનામ રમયતિ સંપ્રતિ સુમુખી બલાદપી કરતલ ધૃત નિજવસ નામ વ્રજયુવતી શતસંગે. બધાની વચ્ચે પ્રિયતમ નિજ નિવી બંધન છોડી રહ્યા છે એમ જોઈને ભ્રમિત થઈને લજાતી શરમાતી કોઈ સુલોચના નિજ રસનોને હસ્ત વડે પકડી રહી છે, છતાં પ્રિયતમ બલપૂર્વક તેને રમણ કરાવે છે. પ્રિય પરિરંભ વિપુલ પુલકાવલી દ્વિગુણિત સુભગ શરીરા ઉદ્ગાયતી સખી કાપી સમમ હરિણારતી રસરણધીરા વ્રજ યુવતી શતસંગે. કોઈક સખીને પ્રિયતમે આલિંગન આપ્યું તેથી તેને રોમાંચ થઈ આવ્યા છે. એનું સુભગ શરીર હર્ષથી દ્વિગુણિત સુપુષ્ટ બની રહ્યું છે. એ રતિરમ રણમાં ધીર બનીને પ્રિયતમ સાથે ઝઝૂમી રહી છે અને પિયુના સ્વરમાં સ્વર મિલાવી ઉચ્ચ સ્વરે ગાન કરી રહી છે. વિભ્રમ સંભ્રમ ગલદંચલ મલયાંચિત મંગમુદારમ પશ્યતિ સાસ્મિતમપી વિસ્મિત મનસા સુદૃશા સવિકારમ વ્રજ યુવતી શતસંગે. ફરવાના ઉત્સાહમાં આપનું પીતાંબર સરકી જાય છે ત્યારે ચંદન અર્ચિત ઉદાર અંગને એ સુનયનીઓ હસતી હસતી મનમાં આશ્ચર્ય પામીને મદન વિકારપૂર્વક નિરખી રહી છે. ચલતી ક્યાપી સમમ સકરગ્રહ મલસતરમ સવિલાસમ રાધે તવ પૂરયતુ મનોરથ મુદિતમિદં હરિરાસમ હરિરિહ વ્રજ યુવતી શતસંગે. પ્રભુ વિલાસ કરતા કરતા આળસ ભરેલા કોઈક સખીની સાથે હસ્ત પકડીને ચાલી રહ્યા છે. હે રાધે, હરિવરની આ રસ ક્રીડાના પ્રગટ દર્શન કરીને તારા મનોરથો પૂર્ણ થાવ. હવે અહીં હિન્દીમાં भावार्थ छे ते लीधेलो छे। सैकड़ों व्रजांगनाओं के संग श्री हरि सुशोभित हो रहे हैं, जैसे हथनियों के सम्मुख से घिरे हुए। श्रेष्ठ हाथी कामदेव के मान को भंग करके सुशोभित हो रहे हैं। कटाक्षों के भ्रमण से चंचल नेत्र संचित भाव सूचित कर रहे हैं। कोई नील कमल के समान नेत्रों से उस सुंदर दृश्य को निहार रही है। कोई सखी बहुत सुंदर मंद मुस्कुराहट वाले मुख रूपी कमल को देखकर हरि के साथ प्रेम प्रकट कर रही है। कोई गोपी हथेली में रखकर ठोड़ी का चुंबन कर रही है। किसी सुंदर लगने वाली गोपी के साथ प्रभु क्रीड़ा कर रहे हैं। आनंददायक हरि को देखकर अपने आलिंगनों से पूर्व अन्य गोपी को प्रभु के हृदय से लगा दिया। कोई गोपी किसी को देखकर बड़ी उत्कंठा से दांतों से अंगुली कुतरती हुई हास्य कर रही है। जिसने प्रभु का शरीर आलिंगन किया है उसके साथ रमण कर रहे हैं। अलौकिक प्रेम पूर्ण आलिंगन से सुंदर शरीर दुगुना पुलकित हो रहा है। ऐसा कोई सखी हरि के साथ मिलकर विहार कर रही है। कोई सखी साड़ी के अंचल से हवा करती हुई रास्ता मांग रही है और आश्चर्यचकित दृष्टि से प्रभु को देख रही है। किसी के साथ हाथ पकड़कर सविलास
अलसाए हुए से श्री हरि चल रहे हैं। हे श्री राधे जी, विरास में उदित हुए तुम्हारे सभी मनोरथ पूर्ण करे। મને ગાતા આવડતું નથી, છતાં એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આ કરેલું છે કે જેના કારણે પીડીએફ ની લિંક મળી શકે। જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આ લીધેલું છે। કઈ અપરાધ થાય તો પ્રભુ મને તેનો દંડ આપે। श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्रीमद प्रभु चरण प्रकटीकृत श्रृंगार रस मंडन। श्रृंगार रस मंडन में 3 प्रकरण आवे छे। 3 महाकाव्य छे। एक छे रस सर्वस्व, बीजो दान लीला અને ત્રીજું દશોલ્લાસ। તેમાં ત્રીજું પ્રકરણ જે છે દશોલ્લાસનું, તેમાં આ શ્રી ગુસાઈજી રચિત અષ્ટપદી આવે છે કે જે આપણે વસંત ખેલના દિવસોમાં દરરોજ બોલીએ છીએ। એટલે આપણે થોડુંક આગળથી જ લઈશું તો વિષયને સમજી શકાય। આ શ્રૃંગાર રસ મંડનના પુસ્તકમાં લખેલું છે કે આ સ્તોત્ર શ્રી ગુસાઈજીએ ચંદ્રાવલીજીના ભાવ સ્વરૂપે લખેલું છે, એટલે અહીં અલૌકિક દ્રષ્ટિથી જ જોવું। તે મહી સૂચના આપેલી છે અને તેમાં લખેલું જ છે કે જો લૌકિક ભાવ હોય તો આ પુસ્તક ન વાંચશો। એટલે અલૌકિક દ્રષ્ટિથી જ આપણે જોઈએ તો જ આ ગ્રંથ ખોલવો, તેમ તેમાં આગળ સૂચના આપેલી છે। ગ્રંથ પ્રવેશ શ્રૃંગાર રસ મંડનનું આ ત્રીજું બૃહદ કાવ્ય રચનાકાળની દ્રષ્ટિએ પ્રથમ છે, પણ લીલાના અનુક્રમની દ્રષ્ટિએ છેલ્લું લેવાની પરંપરા છે। રતિકાલીન ભક્તિ માર્ગીય ભક્તિ કવિઓ વિદ્યાપતિ અને જયદેવની પરંપરામાં આ ગ્રંથની રચના છે। ગીત ગોવિંદ જેમ આ ગ્રંથનો શાબ્દિક અનુવાદ શક્ય પણ નથી અને ઉચિત પણ નથી। અહીં મૂળ શ્લોકને બને તેટલા વફાદાર રહી અનુવાદ કરવામાં આવ્યો છે। શ્રીમદ પ્રભુચરણની અલૌકિક રચનાનું રૂપાંતરની ભાષામાં સ્પષ્ટ અર્થઘટન થાય અને લીલાનું સૌંદર્ય જાળવી શકાય એ રીતે અનુવાદ કરવામાં આવ્યો છે। અગાઉના 2 ભાગની જેમ આ ગ્રંથની રચના પણ સખીજનોના વાર્તાલાપના રૂપમાં છે। અવસરમાં સેવા અને અનુસરમાં સ્મરણ એ પુષ્ટિ માર્ગીય પરંપરા મુજબ અહીં પણ સખીઓ ભેગી મળી ત્યારે ભગવદ લીલાનું યશોગાન કરી રહી છે। અહીં પ્રસંગ રાધાજીના શ્રી હરિ સાથેના પ્રથમ મિલન, માન મનામણા અને અંતિમ સંગમનો છે। શ્રૃંગાર રસ મંડનની દાલ લીલામાં પરકીય નાયિકા ચંદ્રાવલીજી છે, જ્યારે અહીં સ્વાધીન ભર્તૃકા નાયિકા રાધાજી છે। લલિતાજી અહીં રાધાજીની દૂતિકા અને સખી છે। રાધા માધવ વચ્ચે મેલ મિલાપ કરવાનું દૂતી કાર્ય લલિતાજી કરે છે, તેમજ રાધાને અભિસારમાં જવા પ્રોત્સાહિત કરે છે। શ્રીમદ પ્રભુચરણ આ લીલાનું વર્ણન ચંદ્રાવલીજીના ભાવથી કરે છે, એવી ભાવના વૈષ્ણવોએ હૃદયમાં ધારણ કરી। શ્રી હરિરાયજી રચિત પણ 10 ઉલ્લાસ છે, જે આપણે નવમીલા સમયે ગાતા હોઈએ છીએ। અહીં પણ આ 10 ઉલ્લાસ છે, તેમાં ત્રીજા ઉલ્લાસ 10 ઉલ્લાસ છે, તેમાં આ અષ્ટપદી આવે છે। એક સખી કહે છે, હે સુમુખી, લક્ષ્મીજીથી પણ અધિક એવા મારા સ્વામીની રાધાજીનો ગોવિંદ ભગવાન સાથે નવસંગમ કેવી રીતે થયો તે તું મને કહે। બીજી સખી કહે છે, હે કૃષોદરી, તું પણ એ વાત જાણ, હું તને શું કહેવાની છું। પહેલી સખી કહે છે, તારી વાત સાચી છે, પણ આપણે તો એ વ્રજવર વધુની દાસીઓ છીએ। એમની લીલાનું સ્મરણ અને શ્રવણ જ આપણું જીવન છે, માટે તો ફરી ફરી મને એ વાત કહે। કથય નું પુનરાવર્તન આ અર્થમાં છે। આ બંને સખીઓ જુદા જુદા યુથની હતી, પોતપોતાનું સ્વામિનીઓનું સ્મરણ કર્યું, એટલે સ્વાભાવિક નિર્મળ પ્રેમને કારણ એમના અંગમાં રોમાંચ થઈ ગયો।
વિશાળ નયનો અશ્રુયાયથી ભરાઈ ગયા. રજપતિના લીલા રસ સાગરમાં તેમના હૃદય આનંદથી છલકાઈ ગયા, જેથી એકબીજાના રસનું સિંચન કરવા લાગ્યું. ભગવદ લીલાના આનંદથી બંનેનું સૌંદર્ય એવું ખીલી ઉઠ્યું કે લક્ષ્મીજીનું મન પણ કાબુમાં ન રહ્યું. હે સખી, સર્વ તારાગણોનો અધિપતિ ચંદ્ર જેમ પૂર્વ દિશામાં પ્રગટે, તેમ વ્રજવાસીઓના ચિરકાલના સંચિત પુણ્યોથી નંદનંદન યશોદાજીમાંથી આવિર્ભૂત થાય. ત્યારે શ્રી રાધાજીનો સહજ અનુરાગ શ્રી કૃષ્ણમાં લાગી ગયો. એવી શ્રી કૃષ્ણને રાધાજીમાં પરમ પ્રીતિ પ્રગટી. ભગવાનના પ્રાગટ્યનું વર્ણન સખી કરે છે. તે શ્રી સુખદેવજીએ દશમ સ્કંધના બીજા અધ્યાયમાં કર્યું છે. તે મુજબનું જ છે. જેમ પૂર્વ દિશામાં પૂર્ણચંદ્ર ઉગે, તેમ યશોદાજીમાં ભગવાનનો આવિર્ભાવ થયો. આથી સ્પષ્ટ કર્યું છે કે ભગવાનનો જન્મ લૌકિક રીતે થયો નથી, યશોદાજીના ગર્ભમાંથી થયો નથી, પણ હૃદયમાંથી અલૌકિક રીતે આવિર્ભાવ થયો છે. એટલે હવે પછી શ્રી હરિની જે લીલાનું વર્ણન કરે છે તે પણ અલૌકિક લીલા છે. એ જ ભાવથી એ હૃદયમાં ધારણ કરવાની છે. કોઈ એક વખતે યમુનાજીના તટ પર કમલોની સુગંધથી સુગંધિત મંદ મંદ શીતળ પવન વાઈ રહ્યો હતો. ત્યારે રમ્ય વૃંદારણ્યમાં રાધાજી આનંદ કરતા પોતાની સખીઓ સાથે પધાર્યા. ત્યારે સેંકડો સખીઓથી ઘેરાયેલા રાધાજીને ભગવાનને જોયા. હે સખી, ભગવાનના શ્રીમુખના સૌંદર્ય અગાધ રસસાગરમાં રાધાજીનું મન અને નયન ડૂબી ગયા. ચિરકાલથી જેને જોવા ઈચ્છતા હતા તે મૃગનયની પર શ્રી હરિની નજર પડી. રાધાજી પણ અનિમેષ નજરે શ્રી હરિના દર્શન કરી રહ્યા. હે પ્રિય સખી, રાધાજીની નજર જ્યારે શ્રી હરિની નજર સાથે મળી ત્યારે એમના હૃદયમાં પ્રેમનો એવો ભાવ પ્રગટ્યો કે તે સ્તબ્ધ થઈ ગયા. શ્રીઅંગ પર શ્રમજલ બિંદુ દેખાવા લાગ્યા. રોમ પુલકિત થઈ ગયા. પ્રથમ પ્રણય દશાથી વિવશ થઈ ગયું. રાધાજીનું હૃદય પૂર્ણ પ્રેમથી છલકાઈ ગયું. જ્યાં જરાય ખાલી જગ્યા ન રહી. પ્રિયના કટાક્ષો રૂપ કામદેવના બાણોના સમૂહે એના હૃદયમાં પ્રવેશ કર્યો. કામદેવના બાણો પણ પુષ્પ હતા અને સુનયનીનું હૃદય પણ પુષ્પ હતું. એટલે બંને એક જ જાતિ હતા. આથી એને જે પીડા થઈ તેનું વર્ણન થઈ શકે તેમ નથી. હે પ્રિય સખી, રાધાજી ચિરકાલથી શ્રી હરિમાં આસક્ત હતા. એટલે વિરહથી એમનું શ્રીઅંગ કૃશ થઈ ગયું હતું. એ અધીરા થઈ ગયા હતા. તેથી એ પ્રણયના ભાવથી વિવશ થઈ ગયા. જ્યાં ભમરાઓ ગુંજી રહ્યા હતા અને મંદ મંદ પવન વાઈ રહ્યો હતો, એવી કોઈ કુંજમાં પોતાની સખી લલિતાની સાથે ગયા. અત્યંત દીન બનેલા રાધાજીએ લલિતાજીને કહ્યું. રાધાજી પોતાની સખી લલિતાજીને પોતાના મનોભાવનું વર્ણન કરે છે. હે સખી, હું તને શું કહું? કોમલ પવનને સેવતા શ્રી હરિ યુવતીઓ સાથે વિહાર કરી રહ્યા હતા. એવા જ અત્યારે મારા મનમાં રમી રહ્યા છે. પ્રભુના રુચિર હાસ્યયુક્ત શ્રી મુખ કમલ પર મારી નજર એવી ચોંટી ગઈ છે કે એમના કોટી કંદર્પને શરમાવી એવા મનોહર અન્ય અંગોને જોઈ પણ શકતી નથી. એટલે કે મારી નજર આપણા શ્રી મુખ પરથી ખસતી જ નથી. રાધાજી કહે છે કે હે સખી, મને લાગે છે કે સ્વયં કામદેવ જ મારા હૃદયમાં પ્રગટ થયા છે અને પોતાના નયન કુસુમ બાણોથી મને પીડી રહ્યા છે. નિકુંજમાં પરસ્પર વાતો કરતી સખી કહે છે કે અધીરે રાધાજીના આવા વચનો શુભકારી હોય છે. રાધાજી પોતાની સખી લલિતાજીને કહે છે, ગોકુલના સ્વામીના વદન કમલના દર્શન મેં એક જ વાર દૂરથી કર્યા છે. તું ગમે તેમ કરી ફરી મને એમના દર્શન કરાવ. સખી કહે, તમે શું આપું? દુનિયાની ઉત્તમ વસ્તુ માંગે તો તે પણ આપીશ. પછી પોતાની વિવશતા બતાવે છે, પણ અફસોસ, તને શું આપું? મારું તો બધું મધુ રાક્ષસ ના દુશ્મન
શ્રી હરિએ એક દ્રષ્ટિ માત્રથી હરી લીધું છે. એટલે શ્રી ઠાકોરજીનું કહે છે, રાધાજીની આ સંદિગ્ધ વાણી ચતુર લલિતાજી સમજી ગયા. એટલે પ્રભુ જ્યાં વ્રજ યુવતીઓ સાથે વિહાર કરતા હતા ત્યાં નજીક રાધાજીને લઈ ગયા અને ઝાડની ઓથે છુપાઈ શ્રી હરિની લીલાનું દર્શન કરાવતા કહેવા લાગ્યા. હવે આ અષ્ટપદી શરૂ થાય છે. વસંત રાગેણ ગીયતે અષ્ટપદી. વ્રજ યુવતી શતસંગે હરિરેહ. વ્રજ યુવતી શતસંગે વિલસતિ કરિણી ગણામૃત વારણા. વરઈ વરતિ પતિ માન ભંગે. વ્રજ યુવતી શતસંગે. અહીં તેનું સમશ્લોકી પણ આપેલું છે. હરિ અહીં વ્રજ યુવતી શતસંગે વિલસે કરિણી ગણમાં નવ ગજવર રતિપતિ માન ભૃભંગે. અર્થ, હે રાધે, જો કામદેવનો માનભંગ કરવા માટે ગજરાજ જેમ હાથીણીઓના ટોળામાં વિલાસ કરે એમ હરિ સેંકડો યુવતીઓ સાથે વિલાસ કરી રહ્યા છે. વિભ્રમ સંભ્રમ લોલ વિલોચન સુચિત સંજીત ભાવમ. ક્વાપી દ્રગંચલ કુવલયનિ કરે રંચતિ તમ કલરાવમ. હરિરિહ વ્રજ યુવતી શતસંગે. ભ્રમતી વિલાસે ચંચલ નયને સૂચવતા બહુ ભાવે. કઈક નેત્ર કટાક્ષ કમળથી પૂજે પિયું કલરાવ. અર્થ, પ્રભુ ત્વરાથી યુવતીઓના સમૂહમાં ઘૂમે છે. ચંચલ નયનો વડે મનના ભાવોને સૂચવી રહ્યા છે. આવા પ્રિયતમને કોઈ ગોપી નેત્ર કટાક્ષ કરતા જોઈ રહી છે, જાણે પોતાના નયન કમલથી પ્રિયતમનું પૂજન કરતી હોય. સ્મિત રુચિ રુચિ રતરાના કમલ મુદીક્ષ્ય હરે રતિ કંદમ. ચુંબતિ કાપી નિતંબવતી કરા તલદ્રુત ચિબુકમ મંદમ. હરિરિહ વ્રજ યુવતી શતસંગે. સમશ્લોકી. સ્મિર રુચિર હરિનું સુંદર મુખકમલ જોઈ સુખ કંદ. ચુંબે કોઈ નિતંબવતી કર પર ગ્રહિત ચિબુક અમંદ. અર્થ, રુચિર સ્મિતથી રતિરતર લાગત આનંદ કંદ હરિના વદન કમલને જોઈ કોઈ પુષ્ટ નિતંબવાળી યૌવનાએ મુખ કમલની ચિબુકને હાથમાં પકડી બલપૂર્વક ચૂમે છે. ઉદ્ભટ ભાવ વિભાવિત ચાપલ મોહન નિધુવન શાલી. રમયતિ કામ પિપિન ઘન સ્તના વિલુલિત નવવન માલી. હરિરિહ વ્રજ યુવતી ક્ષતસંગે. સમશ્લોકી. ઉત્કટ ભાવ પ્રકાશિત ચાપલ મોહન નિધુવન શાલી. રમત કો સહ પીન ધન સન પર લડતા વનમાલી. અર્થ, ઉત્કટ ભાવ વિભાવિત ચપલ મનમોહનના શ્રી અંગની માળા કોઈ પિનઘન વક્ષસ્થળ વાળીનું આલિંગન કરવાથી ચોડાઈ ગઈ છે એવા હરિ કોઈ યુવતી સાથે રમણ કરે છે. નિજ પરિરંભ કૃતેનું દ્રુતમ વિવીક્ષ્ય હરિં સવિલાસમ. કામપી કાપી બલાદ કરોદગ્રે કુતુકેન સહાસમ. હરિરિહ વ્રજ યુવતી શતસંગે. સમશ્લોકી.
નિજ પરિરંભણ કરવે સત્વર, નિરખી હરિ સવિલાસ, કોઈ અન્યને આગળ ઢેલે, કૌતુક કરે સહાસ. લલિતાજી વર્ણન કરી રહ્યા છે કે જ્યારે કોઈ યુવતી જુએ છે કે હરિ એને આલિંગન કરવા તત્પર થઈ રહ્યા છે, ત્યારે કૌતુકવશ તે પોતાની બીજી સખીને પરાણે હરિની સામે ધકેલી દે છે, એક પ્રકારનો વિનોદ કરે છે. કામપી નિવિબંધ વિમોકસ સંભ્રમ લજિત નયના, રમતે સંપ્રતિ સુમુખી બલાદપી, કરતલ દ્રુત નિજ વસના, પ્રજયુવતી સત્સંગે. સમશ્લોકી કોઈ નિવિબંધ વિમોચન, સંભ્રમ લજ્જિત નૈના, રમતા હમણાં સુમુખી, હક કરી કરથી ધરી નિજ વસના. અત્યવસ્થાની ગોઠ છૂટી જતા જેના નેત્રો લજ્જાથી નીચા નમી ગયા છે અને એ વસ્ત્ર એને હાથથી પકડી રાખ્યું છે, એવી કોઈ યુવતી સાથે હે સુમુખી પ્રિય રમણ કરી રહ્યા છે. પ્રિય પરિરંભ વિપુલ કાવૈલી, દ્વિગુણિત સુભગ શરીરા, ઉદ્ગાયતી સખી કાપી સમમ, હરિણારતિ રસરણ ધીરા, પ્રજયુવતી સત્સંગે. સમશ્લોકી પ્રિય આલિંગન વિપુલ પુલક ધર, દ્વિગુણિત સુભગ શરીરા, ગાય કોઈ સખી હરિવર સંગે, રતિ રસમય રણધીરા. અર્થ પ્રિયના આલિંગનથી જે અત્યંત રોમાંચિત થવાથી વધુ સુંદર દેખાઈ રહી છે, એવી રતિ રણમાં ધીર કોઈ યુવતી હે સખી હરિની સાથે ઊંચા અવાજે ગાઈ રહી છે. વિભ્રમ સંભ્રમ ગલદંચલમ, અનયાચિત મંગમોદારમ, પશ્યતિ સસ્મિતમપી વિસ્મિત, મનસા સુદૃશ સવિકારમ, પ્રજયુવતી સત્સંગે. સમશ્લોકી રમતા સંભ્રમથી સરતા પડ ચંદન લિપ્ત ઉદાર, નિરખે સ્મિતમય વિસ્મિત મનથી પિયું એ વધુ સ્વીકાર. અર્થ પ્રભુ સાથે વિલાસમાં જેનું મન લાગી ગયું છે એવી બેધ્યાન યુવતીનો આંચલ સરકી જાય છે, ત્યારે એના ચંદન અર્ચિત વક્ષ સ્થળને અતિ વિસ્મિત મનથી હસતા હસતા હરી જોઈ રહ્યા છે. ચલતી કયાપી સમમ સકર ગ્રહમ મલ સતરમ સવિલાસમ, રાધે તવ પૂરયતુ મનોરથ, મુદિતમિદં હરિરાસમ, હરિરિહ પ્રજયુવતી સત્સંગે. સમશ્લોકી કોઈ સંગે કરગ્રહીને ચાલે, અલસ ભર્યા સવિલાસ, રાધે નવ પૂરોજ મનોરથ, પ્રગટિત આ હરિરાસ. અર્થ આળસ ભરેલા અંગવાળા હરિ કોઈ યુવતીનો હાથ પકડી વિલાસપૂર્વક ચાલી રહ્યા છે. હે રાધે, શ્રી હરિની આ પ્રકટિત રાસલીલાના દર્શન કરી તારા મનના મનોરથ પૂર્ણ થાવ. કુવલય દલ કોમલાંગ, સંગ પ્રકટ તમનો ભવ ભાવ, સુંદર ભીહી વિલસતી સરસે કલિંદ કન્યો, પવન ભવત પવને વયુતદારઃ. હવે અહીં આ અષ્ટપદીમાં નથી આવતું એટલે સંસ્કૃત નહીં લઈએ. હવે બે પેરેગ્રાફ છે, ત્યારબાદ અષ્ટપદી વિરામ લે છે. કમળ સમાન કોમલ અંગોના સ્પર્શથી જેમના હૃદયમાં રતિરસ પ્રકટ થયો છે એવી વ્રજ સુંદરીઓ સાથે શ્રી હરિ યમુનાજીના કિનારા પરના ઉપવનોમાં જ્યાં શીતળ મનમન પવન વાઈ રહ્યો છે ત્યાં વિલાસ કરી રહ્યા છે. વિવરણ પુષ્ટિ માર્ગીય કીર્તન પ્રણાલિકામાં
આ અષ્ટપદી વસંતના દિવસોમાં વસંત પંચમીથી ફાગણ સુદ 11 પૂંજ એકાદશીના આગલા દિવસ સુધી નિત્ય રાજભોગમાં વસંત ખેલ શરૂ થતા જ ગવાય છે. શ્રી જયદેવજીની વિરહતી હરિરિહ સરસ વસંતે અષ્ટપદી પણ આ જ દિવસોમાં ગવાય છે. ત્યારે બંને અષ્ટપદીઓ આંતરે દિવસે ગવાય છે. સર્ગના ઉપસંહાર કરતા લલિતાજી શુભેચ્છાનો શ્લોક કહે છે. હે સખી, યમુનાજીના તટ પર મદોન્મદ ભમરોએ જેનો રસ ચાખ્યો છે એવા ફૂલો અને નવપલ્લવોના બનેલા પુષ્પના શણગાર હરિએ ધારણ કર્યા છે. મનોહર વેણુવાદનથી બ્રજ યુવતીઓને મુગ્ધ કરી દીધી છે. એવા હરિ તારા મનના સેંકડો મનોરથો પૂરા કરે એવી મારી શુભેચ્છા છે. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતે શૃંગાર રસમંડલે પ્રથમ ઉલ્લાસ. એટલે આપણે આજે જે લીધું છે અષ્ટપદી તે આખો પ્રથમ ઉલ્લાસ લીધેલો છે. એવા 10 ઉલ્લાસ અહીં આપેલા છે. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ કે આપણા આત્મપટલના દ્વાર ખુલી જાય અને આ બધા અલૌકિક ભાવને આપણે આપણા હૃદયમાં ધારણ કરી શકીએ અને બને એટલું વધુ લાડ આપણા પ્રભુને લડાવીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.